સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર ચિલ્ડ્રન. અત્યારે મોટામાં મોટો અભાવ આ છે કે માતા પિતા બંનેને કરિયર બનાવવું છે, એની ના પણ નથી. પણ જો તમે તમારા સંતાનોને સમય ના આપી શકતા હોય, એની સાથે બેસીને નાનપણમાં એના સંસ્કાર ખીલે એવી સારી વાતો વાર્તાઓ તમે ન કરી શકતા હોય, તો તમે માતા પિતા તરીકે બહુ મોટી ખોટ ખાવ છો. સેકન્ડ થિંગ, નાનપણથી એની લાઇક્સ અને ડિસલાઇક્સ એ તમારે સારી રીતે ઓબ્ઝર્વ કરીને તમે જાણી લેવા જોઈએ. આ વાત, આ વિચાર, આ વર્તન એને ગમે છે અને નથી ગમતું. નાનપણથી એને કયા એવેન્યુઝમાં ઇન્ટરેસ્ટ છે તમારે જાણી લેવું પડે, એમાં એને નાનપણથી પ્રેરવો પડે, તો એની અનંત શક્તિ બહાર આવે. એ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે. થર્ડ, નાનપણથી આ પેરેન્ટ્સે આ બાળકોને વિચારધારાની દ્રષ્ટિએ અને વર્તનની દ્રષ્ટિએ હંમેશા સાત્વિકતા, અન્યને ઉપયોગી થવું અને સમાજ માટે કંઈક કરવું એવી ભાવનાઓ શીખવાડતા રહેવી પડે. હાઉ બેટર હી ફિટ્સ ધી ઇકોસિસ્ટમ ઓફ સોસાયટી, એની કેર કરવાની છે. એટલે આપણે ખાલી પ્રોફેશનલ્સ નથી જોઈતા, સ્માર્ટ પ્રોફેશનલ્સ જોઈએ છે. ખાલી સ્માર્ટ પ્રોફેશનલ્સ નથી જોતા, સાત્વિક સ્માર્ટ પ્રોફેશનલ્સ જોઈએ છે. એ મા બાપની જવાબદારી છે.